ધોરણ 6 યુનિટ 2 ટુ માચો એક્ટિવિટી 1 કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગત કહેશે. કેલેન્ડરની અંદર જોઈ અને શિક્ષક છે તે પાછલા રવિવાર અને આજનો જે દિવસ છે તે તેની દિનચર્યા કહેશે. એટલે દિવસ દરમિયાન તેને શું કર્યું તેને દિનચર્યા કહેવાય, તે તમને કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. અને જેમ શિક્ષક કે પોતાની દિનચર્યા એમ આપણી વિગતો પણ આપણે કહેવાની છે. તો કેવી રીતે? ટુડે ઇઝ થર્સડે. આજે કયો દિવસ છે? તો કે આજે ગુરુવાર છે. રવિવાર તો જતો રહ્યો છે એટલે પછી રવિવાર પછીનો દિવસો હોય. એટલે આજે કયો દિવસ છે? તો કે આજે ગુરુવાર છે. આપણે શું લખવાની છે? તો કે આપણી દિનચર્યા. તો કે આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. હું આજે આ ક્લાસરૂમમાં છું. ટુડે એટલે આજે, ધીસ એટલે આ. આઈ હેવ એટલે પાસે હોવું. આઈ હેવ અ બુક ઓન માય ટેબલ. મારા ટેબલ પાસે શું છે? તો કે આઈ હેવ મારી પાસે શું છે? તો કે મારી પાસે મારા ટેબલ ઉપર ચોપડી છે. આઈ એમ બિઝી. હું કેવું છું અત્યારે? તો કે હું અત્યારે વ્યસ્ત છું. બીજું, ઇટ વોઝ સન્ડે 4 days ago. 4 દિવસ પહેલા રવિવાર હતો. આજે ગુરુવાર છે તો બુધવાર આવે, મંગળવાર આવે, સોમવાર અને રવિવાર. એટલે 4 દિવસ પહેલા કયો દિવસ હતો? કે 4 દિવસ પહેલા રવિવાર હતો. કારણ કે આજે ગુરુવાર છે તો 4 દિવસ પહેલા રવિવાર હોય. I was at home on Sunday. ગુરુવારના દિવસે હું સ્કૂલે હતો તો રવિવારના દિવસે રવિવારે શું હોય? રજા હોય. એટલે રજાના દિવસે હું ક્યાં હતો? તો કે હું મારી ઘરે હતો. આજના દિવસની વાત છે એટલે આપણે is નો ઉપયોગ કર્યો છે. રવિવાર છે એ જતો રહ્યો છે, ભૂતકાળની ક્રિયા છે એટલે આપણે કેનો ઉપયોગ કર્યો છે? was નો ઉપયોગ કર્યો છે. 4 દિવસ પહેલાની ક્રિયા છે એટલે જે ક્રિયા થઈ ગઈ હોય તેના માટે આપણે ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ એટલે આપણે was નો ઉપયોગ કર્યો છે. 4 દિવસ પહેલા રવિવાર હતો. I was at home on Sunday. રવિવારે હું મારી ઘરે હતો. I had no notebooks. મારી પાસે નોટબુકો હતી નહીં. I went to the library in the afternoon. Afternoon એટલે બપોરે. Went એટલે ગયો હતો. To the library એટલે લાઇબ્રેરીએ. હું બપોરે લાઇબ્રેરીએ ગયો હતો. I had guests in the evening. સાંજે અમારી ઘરે મહેમાનો આવ્યા હતા. રવિવારની રજા હોય એટલે મહેમાનો સાંજે ઘરે આવ્યા હતા. એક્ટિવિટી નંબર 2. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્ય સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. અહીંયા ફકરામાં છે તે બે અલગ અલગ તહેવાર આપ્યા છે, દિવાળી અને ક્રિસમસ. તે બેના વાક્ય જુદા જુદા છે પણ કેવા થઈ ગયા છે? ભેગા થઈ ગયા છે. તેને આપણે વાંચી અને અલગ પાડવાના છે. આ એક્ટિવિટી આપણને સ્વાધ્યાય પોથીની અંદર આપેલી છે એટલે આપણે જ્યારે સ્વાધ્યાય પોથી પૂરશું ત્યારે આપણે આ એક્ટિવિટી ત્યારે કરવાની છે. અહીં પણ બે ફકરાના વાક્ય ભેગા થઈ ગયા છે. અહીંયા બે વાક્ય છે તે ભેગા થઈ ગયા છે. તે વાક્ય સાંભળો, વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. આ ફકરાની અંદર બે જુદી જુદી દિવસો છે એના વાક્ય ભેગા થઈ ગયા છે. તે વાંચી અને આપણે જે વાક્ય છે જે દિવસના જે વાક્ય હોય એ જુદા પાડવાના છે. આ એક્ટિવિટી બી છે એ પણ આપણે સ્વાધ્યાય પોથીની અંદર આપેલી છે એટલે આપણે સ્વાધ્યાય પોથી પૂરશું ત્યારે એક્ટિવિટી બી છે તે આપણે ત્યારે કરવાની. એક્ટિવિટી નંબર 3. એક્ટિવિટી 3. I checked it. ચેક્ડ એટલે તપાસવું. હું તે તપાસતો હતો. આ એક્ટિવિટી છે તે સ્વાધ્યાય પોથીની અંદર આના સવાલ જવાબ આવવાના છે. પાઠ છે, સ્ટોરી છે, ધ્યાનથી સાંભળજો. once એટલે એક વખત. there was an elephant. એક વખત એક હાથી હતો. ઈ છે એટલે આપણે આર્ટિકલ તરીકે n નો ઉપયોગ કર્યો છે. એક વખત એક હાથી હતો. એલિફન્ટ એટલે હાથી. people called એટલે કહેતા અથવા બોલાવતા હતા. him એટલે તેને. કોને? તો કે હાથીને. મોટું. people તેને એટલે માણસો, તેને મોટું કહીને બોલાવતા હતા. એક વખત એક હાથી હતો. હાથીનું નામ શું હતું? તો કે હાથીનું નામ મોટું હતું એટલા માટે લોકો તેને મોટું કહીને બોલાવતા હતા. he એટલે તેને. had a friend. friend એટલે મિત્ર. તેને એક મિત્ર હતો. he was a rat. rat એટલે ઉંદર. તે કોણ હતો? તો કે તે ઉંદર હતો. એક વખત એક હાથી હતો. તેનું નામ મોટું હતું. તેને એક મિત્ર હતો. તેનું નામ તે કોણ હતો? તો કે તે ઉંદર હતો.
હિઝ નેમ વોઝ છોટુ. તેનું નામ શું હતું? તો કે તેનું નામ છોટુ હતું. હાથીનું નામ મોટું છે અને ઉંદરનું નામ છોટું છે. બે શું છે? તો કે બંને મિત્ર છે. બોથ એટલે બંને. કોણ બંને? તો કે છોટું એન્ડ મોટું. છોટું અને મોટું બંનેને લવ્ડ સ્વિમિંગ. સ્વિમિંગ એટલે તરવું. છોટું અને મોટું બંનેને તરવું ગમતું હતું. લવ્ડ એટલે ગમતું હતું. છોટું અને મોટું બેને પાણીમાં તરવું ગમતું હતું. વન ડે એટલે એક દિવસ. મોટું વોકડ એટલે ચાલતો હતો. ટુ ધ રિવર. રિવર એટલે નદી. એક દિવસ મોટું નદી તરફ જાતો હતો. હી એન્ટર્ડ. એન્ટર એટલે પ્રવેશ્યો. ધ વોટર તે પાણીની અંદર ગયો. નદી તરફ જાતો હતો પછી તે પાણીમાં ગયો. નદીના પાણી. હી એન્જોયડ. એન્જોયડ એટલે મજા માણતો હતો. સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. ઘણા સમયથી. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. તેણે ઘણા સમયમાં, તે ઘણા સમયથી એટલે ઘણા ઝાઝા સમયથી સ્વિમિંગ એન્જોય એટલે મજા માણી રહ્યો હતો. તે પાણીમાં તરવાની મજા માણી રહ્યો હતો. ધેન એટલે ધેન. છોટું ઓલ્સો અરાઇવ્ડ એટલે પહોંચવું. ધેર એટલે ત્યાં. પછી છોટું પણ ત્યાં પહોંચ્યો. ક્યાં પહોંચ્યો? તો કે નદી કિનારે પહોંચ્યો. મોટું ગયો તો નદીમાં નાવા, ત્યાં છોટું પણ પહોંચી ગયો. હી લુક્ડ એટ મોટું. લુક્ડ એટલે જોયું. એટલે કોની સામે? તો કે મોટુંની સામે. છોટુએ કોની સામે જોયું? તો કે છોટુએ મોટુંની સામે જોયું. એન્ડ સાઉટેડ. સાઉટેડ એટલે બૂમ પાડવી. છોટુએ મોટુંની સામે જોઈ અને બૂમ પાડી. મોટું કમ આઉટ. કમ આઉટ એટલે બહાર આવ. ફોર અ મિનિટ. એક મિનિટ. ફોર એટલે માટે, અ મિનિટ એટલે માટે. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું એક મિનિટ માટે બહાર આવ. ક્યાંથી બહાર આવ? તો કે નદીના પાણીમાંથી બહાર આવ. તે ક્યારનો નદીના પાણીમાં નાતો હતો. મોટું આન્સર્ડ. આન્સર્ડ એટલે ઉત્તર આપ્યો, જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. મી એટલે મને. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવું. ડોન્ટ ડિસ્ટર્બ મી કે તું મને હેરાન ખલેલ પહોંચાડ માં. મને ના તરવા દે, નાવા દે કે. આઈ વિલ નોટ કમ આઉટ. કમ આઉટ એટલે બહાર આવવું, નહીં આવવું. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ. મને તરવા દે. હું બહાર નહીં આવું, મને તરવા દે. છોટું સાઉટેડ અગેન. અગેન એટલે ફરીથી. સાઉટેડ એટલે બૂમ પાડવી. છોટુએ ફરીથી બૂમ પાડી. કમ આઉટ સૂન. સૂન એટલે જલ્દી. જલ્દી બહાર આવી કે. ઓલાએ ના પેલા કીધું બહાર આવ તો ઓલાએ ના પાડી એટલે છોટુએ પાછી રાડ પાડી. હાલ જલ્દી બહાર આવી કે. આઈ સે કે હું કહું છું ઈ કે જલ્દી બહાર આવી કે. મોટું સે. મોટું એ કીધું નો આઈ વોન્ટ. ના હું નહીં આવું. વિલ નોટ છે તો વિલ નોટ ને આપણે શોર્ટ ફોર્મમાં વોન્ટ લખવામાં આવે છે. નો આઈ વિલ નોટ. ના હું નહીં આવું. ના હું પાણીની બહાર આવીશ નહીં. છોટું ધેન સાઉટેડ એન્ડ સાઉટેડ. ત્યાર પછી પણ છોટું બૂમો પાડતો રહ્યો અને બૂમો પાડતો જ રહ્યો. બૂમો પાડવાનો બંધ થયો નહીં કે બહાર આવ, બહાર આવ. મોટુને કરતો જ રહ્યો. મોટું વોઝ એંગ્રી એટલે મોટું છેલ્લે છે ગરમ થઈ ગયો. એંગ્રી એટલે ગુસ્સે થઈ ગયો એની ઉપર. હી જમ્પ્ડ આઉટ. જમ્પ્ડ આઉટ એટલે કૂદકો મારીને બહાર નીકળો પાણીમાંથી. ઓલો બહુ રાડું પાડવા માંડ્યો એટલે ગુસ્સે થઈને. ઓકે આઈ એમ હિયર નાવ. હિયર એટલે અહીં, નાવ એટલે અત્યારે. ઓકે ઈ કે જો ઈ કે હું હવે અહીંયા બહાર આવી ગયો છું ઈ કે. ટેલ મી. ટેલ મી એટલે બોલ. મને. મી એટલે મને. મને કે જોઈએ ઈ કે. વોટ્સ યોર પ્રોબ્લેમ એટલે સમસ્યા. મને કે હવે કે જોઈએ તને શું તકલીફ હતી કે પાણીમાંથી ક્યારનો મને બોલાવે છે બારી કે તને શું તકલીફ હતી બોલ જોઈએ હવે હાલ. છોટું લુક્ડ એટ મોટું. છોટું લુક્ડ એટલે જોયું. એટ મોટું. છોટુએ મોટુની સામે જોયું. એન્ડ સેડ અને કીધું ઇટ્સ ઓકે એટલે ઇટ ઇઝ ઓકે. બધુંય બરાબર છે. ઓકે એટલે કે હવે બધુંય બરાબર છે કે. યુ કેન ગો બેક. ગો બેક એટલે પાછા જાવું. નાવ એટલે હવે. હવે તું પાછો જઈ શકે છે કે. આઈ એમ
સેટિસ્ફાઈડ એટલે સંતોષ. હવે મને સંતોષ થઈ ગયો છે. ઈ કે ગો એન્ડ સ્વિમ, જા અને પાણીમાં તર. વોઝ વેરી એંગ્રી, વાને એમ કીધું ક્યારનો બોલાવતો તો પાણીની બહાર, આવ્યો એટલે એને જોઈને એમ કહી દીધું કે હવે જાય, કે બધું બરોબર છે, કાંઈ કામ નથી. એટલે મોટું વોઝ વેરી એંગ્રી, એને એમ કીધું એટલે મોટું છે ખૂબ જ ગુસ્સે થઈ ગયો કે ક્યારનો બૂમો પાડીને મને બહાર બોલાવે છે ને બહાર બોલાવ્યો છે, તો હવે તું મને કે જા પાછો પાણીમાં. ઈ કે સેટિસ્ફાઈડ હી આસ્ક, અને ઈ કે તું મને એમ કે સંતોષ થઈ ગયો. ઈ કે છોટું રિપ્લાઈડ એટલે છોટું એ જવાબ આપ્યો. ઈ કે યસ આઈ એમ, હા મેં કીધું. ઈ કે યુ આર નોટ વિયરિંગ માય સ્વિમિંગ સૂટ, મેં એવું કીધું કારણ કે મને એવું લાગ્યું કે તું મારો સ્વિમિંગ સૂટ પહેરીને આવી ગયો છે. હવે મેં તને જોઈ લીધું એટલે મને ખબર પડી ગઈ કે તું મારો સ્વિમિંગ સૂટ પહેરીને આવ્યો નથી. આઈ જસ્ટ ચેક ઇટ, હું તો એ ખાલી ચેક કરતો હતો તને બહાર બોલાવીને, ક્યાંક તું મારો ભૂલથી સ્વિમિંગ સૂટ પહેરીને નથી આવતો રહ્યો ને. હવે મેં તને જોઈ લીધું કે તે મારો સ્વિમિંગ સૂટ પહેર્યો નથી, એટલે હવે હું સેટિસ્ફાઈડ થઈ ગયો, મને સંતોષ થઈ ગયો છે. હવે તું જા અને પાણીમાં જઈને તર પાછો, કે સ્વિમ કર. ધોરણ 6 સ્વાધ્યાય પોથી યુનિટ 1. વેર યુ, વેર એટલે ક્યાં, આ વેર એટલે હતા, યુ એટલે તમે, તમે ક્યાં હતા. નીચે આપેલ કાવ્યની પંક્તિઓ વાંચો. આપણે જ્યારે ચોપડીમાં પાઠ કર્યો હતો ત્યારે આપણે આ વાંચી ગયા હતા, પણ છતાં પાછું તમને એકવાર વાંચીને સમજાવું છું. There were 5 in the bed, પથારીમાં 5 જણા હતા. And the little one said, અને સૌથી નાનાએ કીધું, roll over, roll over, roll over, ગુલાટ ખાવ, ગુલાટ ખાવ, ગુલાટ ખાવ. So they all roll over, તેથી તે બધાય ગુલાટ ખાવા માંડ્યા. And the one fell down, પથારીમાં 4 જણા હતા, બધાય ગુલાટી ખાવા માંડ્યા. તો જગ્યા નાની હોય તેમાંથી એક છે એ નીચે પડી ગયો. ફેલ ડાઉન એટલે નીચે પડી ગયો. હવે આપણે આ વાંચ્યું છે, તો નીચેના આપેલા પ્રશ્નના જવાબ આપો. તમને આ સ્ટેન્ઝા આપ્યો છે તો તેની ઉપરથી જ નીચે પ્રશ્ન આપ્યા છે, એ પ્રશ્નના આપણે આમાંથી ગોતી અને જવાબ આપવાના છે. પ્રશ્ન પહેલો, હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ. હાઉ મેની એટલે કેટલા. જ્યારે હાઉ મેની થી પ્રશ્ન પૂછાણો હોય ત્યારે આપણે ચોક્કસ સંખ્યામાં જવાબ દેવો પડે છે. હાઉ મેની ચિલ્ડ્રન એટલે બાળકો, વેર એટલે હતા, ધેર એટલે ક્યાં, ઇન ધ બેડ એટલે પથારીમાં. હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ બેડ, પથારીમાં કેટલા બાળકો હતા. તો આપણને દેખાય ધેર વેર 5 ઇન ધ બેડ, પથારીમાં કેટલા બાળકો હતા, તો પથારીમાં 5 બાળકો હતા. આપણે જવાબ લખશું તો આપણને અહીંથી જ આપણો જવાબ મળી જશે. ધેર વેર કેટલા હતા, તો કે ધેર વેર કેટલા હતા, તો કે આપણને ખબર છે 5. ધેર વેર 5 ચિલ્ડ્રન ઇન ધ બેડ, પથારીમાં 5 બાળકો હતા. જ્યારે જવાબ લખીએ ત્યારે હંમેશા ધ્યાન રાખવું પેલો અક્ષર કેપિટલ આવે છે, પેલો અક્ષર કેપિટલ કરવો અને આપણે જવાબ લખીએ છીએ એટલે વાક્યના અંતે હંમેશા પૂર્ણ વિરામ કરવામાં આવે છે. બીજું, what did the little one say. what એટલે શું, the little one એટલે સૌથી નાનો, say એટલે બોલ્યો, સૌથી નાનાએ શું કીધું, તો કે the little one said, સૌથી નાનાએ કીધું કે. આપણને did અને say આપ્યા છે, did અને say. જ્યારે આપણે સાદો ભૂતકાળ હોય તો પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં તેને સહાયકારક ક્રિયાપદ did ની જરૂર પડે છે. did સાથે હંમેશા મૂળ રૂપ મુકાય છે. પણ જ્યારે વિધાન વાક્ય હોય ત્યારે આપણે did લગાડતું નથી, પણ આપણે જે વર્બનું ક્રિયાપદનું રૂપ હોય છે તેનું ભૂતકાળનું રૂપ મૂકી દેવામાં આવે છે. કારણ કે વિધાન વાક્ય છે એટલામાં did આવશે નહીં, ભૂતકાળનું વાક્ય છે તેથી આપણે અહીંયા સેનું શું કરી નાખ્યું, તો કે ભૂતકાળનું રૂપ said કરી નાખ્યું. What did the little one say, સૌથી નાનાએ શું કીધું, તો કે સૌથી નાનાએ કીધું કે, તો કે the little one said, સેનું શું કરી નાખ્યું, said. કારણ કે આપણે વિધાન વાક્યમાં ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય છે. શું કીધું, તો કે the little one said, and the little one said, roll over, roll over, roll over. સૌથી નાનાએ શું કીધું, તો કે સૌથી નાનાએ કીધું ગુલાટ ખાવ, ગુલાટ ખાવ, ગુલાટ ખાવ, roll over, roll over, roll over. the little one said, roll over, roll over, roll over. આપણે જે પેરેગ્રાફ અહીં છે એમાંથી જ આપણે સવાલના જવાબ લખવાના છે. પેલો અક્ષર કેપિટલ લખવાનો છે અને વાક્યના અંતે પૂર્ણ વિરામ કરવાનું છે. ત્રીજું, what did they all do. what એટલે શું, they એટલે બધા, do એટલે કર્યું, તે બધાએ શું કર્યું. એટલે રોલ ઓવર કરવાનું કીધું તો બધાએ શું કરવાનું, શું કર્યું, તો કે they all rolled over. આપણને પેરેગ્રાફમાં જવાબ આપ્યો છે તો આપણે નીચે જવાબ લખશું તે બધાએ શું કર્યું, તો કે they all rolled over
ઇન ધ બેડ. તેઓ બધાએ શું કર્યું તો કે તેઓ પથારીમાં ગુલાટ ખાધી. અહીંયા આપણે ડીડ અને આપ્યું છે આપણને, અહીંયા આપણને ડીડ આપ્યું છે. એટલે જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે રોલ્ડ ઓવર લખીએ છીએ. અહીંયા ઈડી લગાડીએ છીએ કારણ કે જવાબમાં ડીડ આવશે નહીં, એની બદલે આપણે ભૂતકાળનું રૂપ, વિધાન વાક્યમાં આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. એટલે ધે ઓલ રોલ્ડ ઓવર ઇન ધ બેડ. તે બધા પથારીમાં ગુલાટ ખાવા લાગ્યા. પ્રશ્નાર્થ અને નકાર વાક્યને સહાયકારક ક્રિયાપદ ડીડની જરૂર પડે છે, પણ જ્યારે વિધાન વાક્ય હોય ત્યારે તેને ડીડની જરૂર નથી પડતી. પણ આપણે જે વર્બનું રૂપ હોય, વર્બ એટલે ક્રિયાપદ, આ કેનું રૂપ છે તો કે ક્રિયાપદનું રૂપ છે. ક્રિયાપદનું રૂપ આપણે V2 લખવાનું આવે છે, ભૂતકાળનું રૂપ લખવામાં આવે છે. પછીનું સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. નીચે તમને પ્રશ્ન આપ્યો છે અને એના 4 ઉત્તર આપ્યા છે. જે ઉત્તર સાચો હોય તે આપણે તમને બોક્સ આપ્યો છે એની અંદર આપણે લખવાનો છે. તો પેલું વેર ધ ચિલ્ડ્રન, બાળકો ક્યાં હતા? તો આપણને ખબર પડે બાળકો ક્યાં હતા, તો કે બાળકો પથારીમાં હતા. પેલું છે અંડર ધ ટ્રી, ઝાડ નીચે હતા. ઇન ધ સ્કૂલ, સ્કૂલમાં હતા. ઇન ધ બેડ, પથારીમાં હતા. કે ઇન ધ કિચન, ક્યાં રસોડામાં હતા? તો આપણને ખબર છે કે બાળકો ક્યાં હતા, તો કે બાળકો પથારીમાં હતા. એટલે સાચો જવાબ શું છે? સી. એટલે આપણે બોક્સમાં લખશું સી, બાળકો પથારીમાં હતા. બીજું, હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન, કેટલા બાળકો પડી ગયા? ગુલાટ ખાતા હતા તો કેટલા બાળકો પડી ગયા? તો આપણને કીધું છે જવાબમાં છે 1 ફેલ ડાઉન. વિકલ્પમાં શું છે? 1 2 3, 1 2 3 કે 4. તો આપણને ખબર છે કેટલા પડી ગયા બાળકો, તો કે એક બાળક પડી ગયું, રોલ ઓવર કર્યું તો. એટલે આપણે જવાબ લખશું બોક્સમાં લખશું એ. એક લાસ્ટ યર એટલે ગયા વર્ષે there was one really bad day, તે ખરેખર ખરાબ દિવસ હતો. It was Monday, તે કયો દિવસ હતો તો કે તે સોમવાર હતો. Usually એટલે સામાન્ય રીતે there are about 25 students in the class, but that day સામાન્ય રીતે વર્ગની અંદર 25 વિદ્યાર્થીઓ હોય છે. but એટલે પણ that day તે દિવસે there were only 5 students, તે દિવસે ફક્ત 5 જ વિદ્યાર્થીઓ હતા. It was really cold, તે દિવસે ખરેખર ખૂબ જ ઠંડી હતી. It was raining a lot, ખૂબ જ વરસાદ પડ્યો હતો. It was dark and grey outside, એટલે બહાર. dark and grey એટલે ખૂબ જ અંધારું હતું, બહાર ખૂબ જ અંધારું હતું. વરસાદ બહુ પડ્યો હતો એટલે વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું હતું અને સૂર્ય નહોતો નીકળ્યો એટલે એકદમ અંધારું હતું. There was no sunshine, sunshine એટલે તડકો, સૂર્યનો તડકો પણ નહોતો. I thought એટલે વિચાર્યું. The students were not at school, બાળકો સ્કૂલે હશે નહીં. because એટલે કારણ કે they were sick, તેઓ માંદા હશે. they were at home એટલે તે કદાચ ઘરે હશે. maybe they were in bed, maybe એટલે કદાચ. they were in bed, કદાચ તે પથારીમાં હશે. નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. હાઉ મેની સ્ટુડન્ટ્સ, કેટલા બાળકો, આર પ્રેઝન્ટ એટલે હાજર હોય છે. ઇન ધ ક્લાસ ઓન મંડે, સામાન્ય રીતે સોમવારે કેટલા વિદ્યાર્થીઓ ક્લાસની અંદર હાજર હોય છે. તો આપણે જવાબ લખવાનો છે. તો આપણને અહીં આપ્યું છે કે સામાન્ય રીતે 25 વિદ્યાર્થીઓ ક્લાસની અંદર હોય છે. તો આપણે જવાબમાં લખશું યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. ધેર આર, આપણને અહીંયા આર આપ્યો છે એટલે જવાબમાં આપણે આર જ લખશું. ધેર આર કેટલા વિદ્યાર્થીઓ, તો કે 25 વિદ્યાર્થીઓ. હાઉ મેની થી પ્રશ્ન પૂછાણો છે એટલે આપણે ચોક્કસ સંખ્યામાં જવાબ લખવો પડે. સામાન્ય રીતે 25 સ્ટુડન્ટ્સ, પ્રેઝન્ટ એટલે હાજર હોય છે. ઇન ધ ક્લાસ ઓન મંડે, સોમવારે. સામાન્ય રીતે સોમવારે 25 વિદ્યાર્થીઓ ક્લાસમાં હાજર હોય છે. બીજો સવાલ, વોઝ ઇટ રેનિંગ અ લોટ, શું તે દિવસે ખૂબ જ વરસાદ થયો હતો? તો આ લખો ઇટ વોઝ રેનિંગ અ લોટ. તો આપણને ખબર પડે કે હા તે દિવસે ખૂબ જ વરસાદ થયો હતો. આપણે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન શરૂ કર્યો છે એટલે જવાબ આપણે યસ કે નોથી ચાલુ કરવો પડે. એટલે જવાબ પડ્યો તો કે આ પડ્યો તો એટલે જવાબમાં શું લખશું આપણે? યસ, હા પડ્યો તો. ઇટ વોઝ રેનિંગ અ લોટ, હા તે દિવસે ખૂબ જ વરસાદ હતો. સહાયકારક ક્રિયાપદ પાછળ આવી જશે અને ઇટ ક્યાં આવી જશે? આગળ આવી જશે. સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર ક્રમોક્ષર બોક્સમાં લખો. તમને જે નીચે પ્રશ્ન આપ્યો છે અને નીચે વિકલ્પ આપ્યો એમાંથી સાચો જે ઉત્તર હોય તે આપણે બોક્સની અંદર લખવાનો છે.
પેલું છે ઇન માય ક્લાસ ધેર વેર ઓનલી, મારા ક્લાસમાં તે દિવસે ફક્ત 10 સ્ટુડન્ટ, 5 સ્ટુડન્ટ્સ, 1 સ્ટુડન્ટ કે 7 સ્ટુડન્ટ્સ. તે દિવસે મારા ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો તે દિવસે મારા ક્લાસમાં 5 વિદ્યાર્થીઓ હતા. વરસાદ બહુ હતો એટલે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો કે 5 વિદ્યાર્થીઓ હતા. નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન વેર, ક્યાં બાળકો ક્યાં હતા? તો કે એટ ધ રેલવે સ્ટેશન, બાળકો રેલવે સ્ટેશન હતા. એટ સ્કૂલ, સ્કૂલે હતા. એટ હોમ, ઘરે હતા. કે એટ ધ હોસ્પિટલ, કે હોસ્પિટલ હતા. તો પાઠ વાંચો, આપણને ખબર હતી વરસાદ બહુ હતો એટલે બાળકો ક્યાં હતા? તો કે એટ હોમ, ઘરે હતા. એટલે બુક્સમાં લખશું સી. નેક્સ્ટ, ધ ચિલ્ડ્રન મે બી ઇન બેડ બીકોઝ, બાળકો મે બી એટલે કદાચ પથારીમાં હશે. શું કામ પથારીમાં હશે? તો કે ધે વેર ટાયર્ડ, તે થાકી ગયા હતા. ધે વેર હેડ નો હોમવર્ક, તેને હોમવર્ક ઘરકામ નહોતું એટલે ગૃહ કાર્ય નહોતું આપ્યું એટલા માટે. ધે વેર લેઝી, લેઝી એટલે આળસુ, કે આળસુ થઈ ગયા હતા એટલા માટે. કે ધે વેર સિક, કે તે માંદા હતા એટલે. તો આપણે જોયું પાઠમાં કે કદાચ તે માંદા હશે એટલે પથારીમાં હતા. એટલે સાચો જવાબ છે ડી. એટલે આપણે બોક્સમાં લખશું ડી. બીજો પેરેગ્રાફ, મિસ્ટર જોશી ઇઝ અવર ટીચર, મિસ્ટર જોશી છે તે અમારા શિક્ષક છે. હી વોઝ ઓલવેઝ એટ સ્કૂલ, તે હંમેશા સ્કૂલે હોય છે. ઓલવેઝ એટલે હંમેશા, મિસ્ટર જોશી હંમેશા સ્કૂલે જ હોય છે. હી ઇઝ નેવર એટ હોમ, તેઓ ક્યારેય ઘરે રહેતા નથી. ઓન મંડે, હી ઇઝ નેવર એટલે ક્યારે, એટ હોમ એટલે ઘરે. ઓન મંડે એટલે સોમવારે, મિસ્ટર જોશી હંમેશા સ્કૂલે હોય છે. સોમવારે તેઓ ક્યારેય ઘરે રહેતા નથી પણ સ્કૂલે હાજર થઈ જાય છે. લાસ્ટ મંડે, ગયા સોમવારે, વોઝ નો ડિફરન્ટ, લાસ્ટ મંડે વોઝ નો ડિફરન્ટ, ગયો સોમવાર પણ અલગ નો હતો. શું કામ? તો કે સ્કૂલે આવી ગયા હતા. હી વોઝ નોટ ઇન બેડ, તે પથારીમાં હતા નહીં. હી વોઝ ઇન ધ ક્લાસરૂમ, તે ક્યાં હતા? ક્લાસરૂમમાં આવી ગયા હતા. એટલો વરસાદનું વાતાવરણ હતું તોય તે સ્કૂલે આવી ગયા હતા અને ક્લાસરૂમમાં પહોંચી ગયા હતા. એન્ડ હી વોઝ કોલ્ડ, અને તેને પણ ઠંડી લાગતી હતી. હી વોઝ નોટ ઇન વાર્મ ક્લોથ્સ, તેને વાર્મ એટલે ગરમ, ક્લોથ એટલે કપડાં, તેને ગરમ કપડાં એટલી ઠંડી હતી તોય તેને ગરમ કપડાં પહેર્યા હતા નહીં. ઇનફેક્ટ એટલે ખરેખર તો ઓલ સ્ટુડન્ટ્સ વેર કોલ્ડ, બધાય વિદ્યાર્થીઓને ઠંડી લાગતી હતી. ઇટ વોઝ ફ્રીઝિંગ, બધું ઠંડુગાર થઈ ગયું હતું. ધ સ્કૂલ વોઝ અ રેફ્રિજરેટર, સ્કૂલ કેવી લાગતી હતી? તો કે ફ્રીજ જેવી લાગતી હતી. અવર રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર, ફ્રીઝર, અમારો રૂમ કેવો થઈ ગયો હતો? તો કે ફ્રીઝર જેવો થઈ ગયો હતો. એન્ડ પુઅર મિસ્ટર જોશી, પુઅર એટલે ગરીબ પણ આપણે અહીંયા બિચારા શબ્દ વાપરશું. અને બિચારા મિસ્ટર જોશી વોઝ લાઈક આઈસ, ઠંડીને હિસાબે મિસ્ટર જોશી જાણે બરફ જેવા ઠંડા થઈ ગયા હતા. ધ સ્મોલ ક્લાસ વોઝ કોલ્ડ, 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 ઠંડો, અમારો નાનકડો જે ક્લાસરૂમ છે એકદમ ઠંડો 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 થઈ ગયો હતો. ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, કારણ કે ખૂબ જ વરસાદ પડ્યો હતો. આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, મેં પણ સ્કૂલ વહેલી તકે છોડી દીધી, હું પણ સ્કૂલેથી વહેલો નીકળી ગયો. પેલું છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ ઉત્તર લખો. હુ ઇઝ અવર ટીચર, અમારા શિક્ષક કોણ છે? તો આપણને આપ્યું છે મિસ્ટર જોશી ઇઝ અવર શિક્ષક. અમારા શિક્ષકનું નામ શું છે? તો અમારા શિક્ષકનું નામ મિસ્ટર જોશી છે. જ્યારે આપણને બહુ વડે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો બુની જગ્યાએ નામ લખી અને બાકીનો જે જવાબ છે આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનો હોય છે. તો હુની જગ્યાએ કોણ છે? મિસ્ટર જોશી. તો મિસ્ટર જોશી લખી અને બાકીનો સેન્ટેન્સ છે આપણે એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. જવાબ પૂરો થાય એટલે અંતે પૂર્ણ વિરામ કરવાનો છે અને પેલો અક્ષર કેપિટલ કરવાનો છે. મિસ્ટર જોશી છે એ જોશી પ્રોપર નામ છે એટલે આપણે જે કેવો કર્યો છે? કેપિટલ કર્યો છે. બીજો, વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે, લાસ્ટ મંડે એટલે ગયા સોમવાર. વેર એટલે ક્યાં હતા? મિસ્ટર જોશી છે ગયા સોમવારે ક્યાં હતા? તો કે મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ લાસ્ટ મંડે. મિસ્ટર જોશી છે ગયા સોમવારે પણ ક્યાં હતા? તો કે સ્કૂલે હતા. He was in the classroom. મિસ્ટર જોશી was school at last Monday. ગયા સોમવારે પણ મિસ્ટર જોશી છે તે સ્કૂલે હતા. ત્રીજો પ્રશ્ન, was મિસ્ટર જોશી in warm clothes? શું મિસ્ટર જોશીએ છે ગરમ કપડાં પહેર્યા હતા? તો આપણને ખબર છે કે મિસ્ટર જોશીએ ગરમ કપડાં પહેર્યા નહોતા. સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન પૂછાણો છે એટલે આપણે જવાબ હા અથવા નામાં લખવાનો પડે. પહેર્યા હતા તો કે નહોતા પહેર્યા એટલે આપણે જવાબ ક્યાંથી ચાલુ કરશું? તો કે નો. મિસ્ટર જોશી વોઝ આગળ છે તો વોઝ ક્યાં વયો જશે? પાછળ. અને મિસ્ટર જોશી જવાબ લખશો એટલે ક્યાં આવી જશે? આગળ. મિસ્ટર જોશી વોઝ નોટ, નકાર વાક્ય છે એટલે આપણે નોટ મૂકીએ ઇન ધ વાર્મ ક્લોથ્સ. તો જવાબમાં આવી શકશું ઇન ધ વાર્મ ક્લોથ્સ. નો, મિસ્ટર જોશી વોઝ નોટ ઇન ધ વાર્મ ક્લોથ્સ. ના, મિસ્ટર જોશીએ ગરમ કપડાં પહેર્યા હતા નહીં.
સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. તમને વિકલ્પ આપ્યા છે એમાંથી જે સાચો વિકલ્પ હોય તે આપણે બોક્સની અંદર લખવાનો છે. પેલું, મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન મિસ્ટર જોશી ક્યારેય ઘરે નથી, કયા દિવસે ઘરે નથી હોતા? તો આપણને ખબર છે મંડે. મિસ્ટર જોશી ક્યારેય સોમવારે ઘરે હોતા નથી, એટલે સાચો વિકલ્પ છે બી, એટલે આપણે બોક્સમાં લખશું બી. બીજું છે, ધ સ્કૂલ વોઝ લાઈક અ, સ્કૂલ કેના જેવી થઈ ગઈ હતી, કેના જેવી લાગતી હતી? રેફ્રિજરેટર, ડેઝર્ટ, ફોરેસ્ટ કે ફાર્મ? રેફ્રિજરેટર, ડેઝર્ટ એટલે રણ જેવી લાગતી હતી, ફોરેસ્ટ એટલે જંગલ જેવી લાગતી હતી, કે ફાર્મ એટલે ખેતર જેવી લાગતી હતી? તો આપણને ખબર છે ખૂબ જ ઠંડી હતી એટલે સ્કૂલ છે રેફ્રિજરેટર જેવી થઈ ગઈ હતી, એટલે આમાં આપણે સાચો જવાબ આવશે એ. ત્રીજું, ધ ક્લાસ વોઝ લાઈક અ, ક્લાસરૂમ છે, ક્લાસ કેના જેવો થઈ ગયો હતો? તો કે રેફ્રિજરેટર જેવો થઈ ગયો હતો, આઈસ બરફ જેવો થઈ ગયો હતો, ફ્રીઝર જેવો થઈ ગયો હતો, કે ફોરેસ્ટ જેવો? તો આપણે પાઠમાં ભણ્યા કે ધ ક્લાસ વોઝ લાઈક અ ફ્રીઝર, એટલે આપણે અહીંયા લખશું સી. નેક્સ્ટ, આઈ લેફ્ટ ધ સ્કૂલ અર્લી, મેં સ્કૂલ જલ્દી છોડી દીધી, હું સ્કૂલેથી જલ્દી નીકળી ગયો. બીકોઝ, કારણ કે શું કામ? તો કે ઇટ વોઝ અ હોલિડે, તે દિવસે રજાનો દિવસ હતો. બી, ધ ટીચર વોઝ ઓન લીવ, શિક્ષક રજા ઉપર હતા. સી, ઇટ વોઝ રેનિંગ હેવીલી, ખૂબ જ વરસાદ પડતો હતો. કે ડી, ઇટ વોઝ વેરી હોટ, કે ખૂબ જ ગરમી હતી. તો આપણે પાઠ ભણ્યા શું છે? તો કે ઇટ વોઝ રેનિંગ હેવીલી, ભારે વરસાદ હતો એટલે. તો સાચો જવાબ આવશે સી, એટલે આપણે બોક્સમાં લખશું સી. પેરેગ્રાફ નંબર 3, ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ, વરસાદ રાતે રોકાઈ ગયો. નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સન વોઝ શાઇનિંગ, સૂર્યપ્રકાશ આવી ગયો, તડકો આવી ગયો. શાઇનિંગ એટલે ચમકવું. ધ સન વોઝ શાઇનિંગ એટલે સૂર્ય પ્રકાશતો હતો એટલે તડકો આવતો હતો. સો એવરીથિંગ વોઝ ઓકે, ઓકે એટલે બરોબર, એટલે બધુંય બરાબર થઈ ગયું. અંધારું હતું તે વહી ગયું, સૂર્ય આવી ગયો એટલે એકદમ અજવાળું આવી ગયું. સૂર્યના તાપને હિસાબે જે ઠંડી હતી એ વહી ગઈ, એટલે બધું કેવું થઈ ગયું? હવે નોર્મલ જીવન થઈ ગયું, બધાનું જીવન બરોબર થઈ ગયું. There were 25 students, not only 5, બધું બરાબર થઈ ગયું એટલે વર્ગમાં 25 વિદ્યાર્થીઓ થઈ ગયા, ખાલી 5 વિદ્યાર્થી નહોતા આવ્યા. બટ વેર વોઝ મિસ્ટર જોશી, પણ આજે મિસ્ટર જોશી દેખાતા નથી. કાલ તો હતા, આજ નથી. ક્યાં છે? તો મિસ્ટર જોશી ક્યાં ગયા? કે he wasn't there, તે ત્યાં નહોતા, એટલે મિસ્ટર જોશી આ સ્કૂલે દેખાતા નહોતા. he was at home sick in the bed, તે માંદા પડી ગયા હતા અને ઘરે, તે માંદા પડી અને પથારીમાં હતા. અને ક્યાં હતા? તો કે he was at home, તે ઘરે હતા અને પથારીમાં હતા. શું કામ? તો કે તે બીમાર થઈ ગયા હતા. નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, when did the rain stop? when એટલે ક્યારે. did the rain stop એટલે બંધ થયું. વરસાદ ક્યારે બંધ થયો? તો કે the rain, વરસાદ છે, stopped, આપણે did છે અને stop છે. જ્યારે did હોય નકાર અને પ્રશ્નાર્થ વાક્યમાં આપણે સહાયકારક તરીકે did નો ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે વિધાન વાક્ય હોય છે ત્યારે આપણે એમાં ભૂતકાળનું રૂપ મૂકવું પડે છે. ત્યારે did મુકાતો નથી. did ની જરૂર પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં પડે છે. જ્યારે વિધાન વાક્ય હોય ત્યારે જે વર્બ હોય તેનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે છે. એટલે ધ રેઇન સ્ટોપ છે તો આપણે શું કરી દીધું? સ્ટોપ્ડ. વ્યંજન પછી એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાવીને ઈડી લાગે છે. ધ રેઇન સ્ટોપ્ડ એટ નાઇટ, વરસાદ ક્યારે રોકાણો? તો કે વરસાદ છે તે રાતે રોકાણો. નેક્સ્ટ, વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે? નેક્સ્ટ એટલે બીજા દિવસે, ઓકે એટલે બરોબર, એવરીથિંગ એટલે બધું, વાય એટલે શા માટે. શા માટે બીજા દિવસે બધું બરોબર થઈ ગયું હતું? તો કે નેક્સ્ટ ડે, બીજા દિવસે, ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે છે ધ સન વોઝ શાઇનિંગ, બીજા દિવસે સૂર્યનો પ્રકાશ આવી ગયો હતો, સૂર્ય તેજસ્વી થઈ ગયો હતો. સો એટલે તેથી એવરીથિંગ વોઝ ઓકે, તેથી બધું બરોબર થઈ ગયું હતું. નેક્સ્ટ, હાઉ મેની સ્ટુડન્ટ વેર ધેર ઇન ધ ક્લાસ? ક્લાસમાં કેટલા વિદ્યાર્થી હતા? તો કે ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ હતા. હવે હાઉ મેની છે એટલે આપણે ચોક્કસ આંકડાનો જવાબ બતાવવો પડશે. તો કે ધેર વેર, હાઉ મેની સ્ટુડન્ટ્સ ધેર વેર, તો કે ધેર વેર 25 સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ, ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ હતા? તો કે ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ. પછી જે સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તર ક્રમ અક્ષર પ્રમાણે બોક્સમાં લખો. પહેલું છે, મિસ્ટર જોશી વોઝ નોટ, મિસ્ટર જોશી ક્યાં નહોતા? તો કે એટ હોમ, ઘરે નહોતા, એટ સ્કૂલ, સ્કૂલે નહોતા, ઇન ધ લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં નહોતા, કે ઇન ધ ઓફિસ, ઓફિસમાં નહોતા. તો આપણે પાઠમાં જોયું મિસ્ટર જોશી ક્યાં નહોતા? કે મિસ્ટર જોશી સ્કૂલે ન હતા, એટલે સાચો વિકલ્પ છે બી. એટલે આપણે બોક્સમાં શું લખવાનું છે? બી. બીજું,
મિસ્ટર જોશી વોઝ ઇન ધ બેડ બીકોઝ ઓફ મિસ્ટર જોશી પથારીમાં હતા બીકોઝ એટલે કારણ કે શું કામ હતા પથારીમાં તો કે હી વોઝ ટાયર્ડ તે થાકી ગયા હતા હી હેડ એ હોલિડે તેને રજાનો દિવસ હતો હી વોઝ સિક તે બીમાર હતા હી વોઝ લેઝી તો આપણે પાઠમાં જોયું કે તે બીમાર હતા એટલે પથારીમાં હતા એટલે આપણે લખશું સાચો જવાબ આવશે સી એટલે આપણે લખશું સી